શાંત પ્રથમ સત્ર માટેની વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ તેમાં આજે આપણે દેખવાના છે વિષય ગણિત અને વિષય ગણિતમાં વગર આપણે દેખવાના છે પ્રકરણ 1 થી 6 નું પ્રશ્ન 1 અ તેમાં આજે પ્રકરણ 1 આપણે દેખીએ તો પ્રકરણ 1 માં આગળ ધ્યાન આપો તો કે પ્રકરણ 1 માં જો પહેલો દાખલો છે -1 -1 ને બરાબર ખાલી જગ્યા ધ્યાન આપો -1 શું છે -1 બરાબર ખાલી જગ્યા તો ધ્યાન આપો પહેલા -1 ને છૂટું લખો અહીં પછી આ ધ્યાન માઇનસ શું થાય માઇનસ પ્લસ આ નિયમો તમને આવડવો જોઈએ માઇનસ બરાબર પ્લસ બરાબર પ્લસ માઇનસ બરાબર માઇનસ ને માઇનસ પ્લસ બરાબર માઇનસ આ નિયમો તમને આવડે છે એ સારી વાત છે હવે દેખો માઇનસ પ્લસ વત્તા 1 હવે ઓછા વત્તા ઓછા તો 1 માંથી 1 જાય તો કેટલા રહે 0 તો પહેલાનો જવાબ શું આવશે તમારે 0 શું આવશે 0 ઓકે તો શૂન્ય તમારે અહીં આવી ગયો છે હવે આપણે આગળ દેખીએ છીએ બીજો દાખલો દેખો -50 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1 તો કે દેખો -50 શું છે -50 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1 તો -5 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1 તો -5 એવી તો કઈ સંખ્યા મૂકો કે બકા સાદી ભાષામાં 1 થાય તો કે -5 છેદમાં -5 મૂકું તો 1 થાય હે ને માઇનસ ગયા 50 1 50 હે ને તો કેટલા મૂકવા પડે મારે -50 કેટલા મૂકવા પડે -50 આવડે આ રીતે ઓકે તો જો ફરીથી કહું છું -5 ભાગ્યા કેટલા મૂકું તો 1 થાય તો કે -50 કેટલા મૂકું તો 1 થાય તો કે -50 ફરીથી -50 કેટલા મૂકું તો 1 થાય તો કે -50 એટલે -50 અહીં આગળ મૂક્યા હતા -5 બોલાઈ ગયું હતું અને -5 આવે એ થોડું ઘણું મિસ્ટેક થાય ચાલો ધ્યાન આપો અહીં આગળ જો -10 ગુણ્યા -4 બરાબર કેટલા ત્રીજું -10 ગુણ્યા -4 બરાબર ખાલી જગ્યા માઇનસ 10 ચોકું 40 આવી ગયો જવાબ 40 ઓકે ચાલો અહીં ધ્યાન આપો -15 ભાગ્યા -5 -15 ભાગ્યા -5 -15 ભાગ્યા -5 જો -15 ભાગ્યા -5 કેન્સલ જો ભાગ્યા એટલે ક્યાં લખવાના છેદમાં 45 5 1 5 ગયા વૈધું શું 3 ના છેદમાં 1 એટલે કેટલા આવ્યા તગડે 3 ના છેદમાં 1 એટલે કેટલા આવ્યા તગડે 3 ઓકે હવે આપણે વાત કરીએ પાંચમા દાખલાની ધ્યાન આપો પાંચમો દાખલો કયો છે -3 ગુણ્યા 1 બરાબર કેટલા થાય -3 3 1 3 અને માઇનસ પ્લસ માઇનસ તો -3 જવાબ તમારો અહીં આવી જાય છે હવે આપણો દાખલો છે છઠ્ઠો -5 વત્તા 0 બરાબર કેટલા -5 કેમ 0 માં કોઈ પણ સંખ્યા ઉમેરતા જવાબ શું આવે તે સંખ્યા પોતે 0 માં કોઈ પણ સંખ્યા ઉમેરતા જવાબ શું આવે તે સંખ્યા પોતે એટલે -5 ઓકે અને -3 ને કોઈ -3 હવે જો 1 વડે કોઈ પણ સંખ્યાને ગુણતા જવાબ શું આવે તે સંખ્યા પોતે તેને 0 માં કોઈ પણ સંખ્યા ઉમેરતા જવાબ શું આવે તે સંખ્યા પોતે હા 0 એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે કઈ તટસ્થ અને 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે હવે -25 વત્તા ખાલી જગ્યા બરાબર -25 મેં તમને શું કીધેલું કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો જવાબ શું આવે તે સંખ્યા પોતે એટલે અહીં પણ -25 અહીં પણ -25 મારે ઉમેરવાનું શું છે 0 ઉમેરી દીધો 0 તો આવી ગયો જવાબ હવે -6 -7 બરાબર કેટલા આપણે આ દાખલો જાતે ગણવાનો છે ફોનનું ચાર્જિંગ ઓછું થઈ ગયું અને ફ્લેશ લાઇટ ચાલે નહીં આવે કંઈ નહીં થોડું ઘણું દેખાય તમને મોટા ભાગનું દેખાય છે જો -6 -7 ધ્યાન આપો તો -6 -7 છે તો આ દાખલો આપણે ગણવા માટે શું કરવાનું છે જો માઇનસ પ્લસ -6 પ્લસ 6 ને 7 13 પણ કેવા 13 -6 વત્તા 7 13 પણ કેવા -13 કેમ કે 7 મોટા ને તેની આગળ શું છે ઓછા મોટાની આગળ શું છે ઓછા હવે આપણે શરૂઆત કરીએ પ્રકરણ 2 એટલે કે ચેપ્ટર 2 ની તો ચેપ્ટર 2 આપણે વાત કરીએ તો શું છે પહેલો દાખલો 2.4 ગુણ્યા 10 2.4 ગુણ્યા 10 હવે ધ્યાન આપો તો 2.4 છે હવે જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 તો કેટલું શૂન્ય લગાવીશું 1 શૂન્ય હવે શૂન્ય ક્યારે હોય એકલું એની આગળ શું મૂકો 1 ગુણ્યા 10 10 1 10
24 એકુ 24 જવાબ શું આવ્યો બગડ ચોગડ 24 બગડ ચોગડ 24 જે તમારો જવાબ આવી જાય છે કેટલો આવે છે 24 ઓકે આ રહ્યો જવાબ ચાલો હવે આ છે 8 ભાગ્યા 3 ભાગ્યા 2 ચાલો બીજો દાખલો 8 ભાગ્યા 3 8 ભાગ્યા 3 ભાગ્યા 2 હવે જો આ મેં તમને કીધેલું યાદ રાખજો ખબર ને ગણતરી વખતે કે આ બકા આપણે અપૂર્ણાંક વાળું છે તો શું કરવાનું જો ભાગ્યા 2 છે 2 ના છેદમાં કઈ ના હોય તો કેટલા લખાય 1 અડે 1 હવે 8 ભાગ્યા 2 એટલે કે છેદમાં 2 હવે જો અહીં ભાગાકાર 2 છેદમાં 1 છે તો ભાગાકારની જગ્યાએ શું કરવાનું ગુણાકાર અને ઉલટું કરવાનું વ્યસ્ત કરવાનું વ્યસ્ત 2 ના છેદમાં 1 નું વ્યસ્ત શું થયું 1 ના છેદમાં 2 હવે જો 4 દુ 8 2 એકુ 2 હવે 4 ગુણ્યા 1 અથવા 4 એકુ 4 અને 4 એકુ 4 છેદમાં 3 તો શું આવ્યું 4 એકુ 4 છેદમાં 3 તો જવાબ શું આવ્યો 4 ના છેદમાં 3 જવાબ આવી ગયો 4 ના છેદમાં 3 બીજાનો આવ્યો 4 ના છેદમાં 3 ઓકે 4 ના છેદમાં 3 હવે આપણે ગણાવીએ ત્રીજો દાખલો 1.2 ગુણ્યા 0.2 1.2 ગુણ્યા 0.2 ચાલો અહીં જગ્યા છે ત્રીજો 1.2 ગુણ્યા 0.2 જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 તો કેટલો શૂન 1 શૂન આગળ એકડો ને 1 ને 2 એકડ બગડ 12 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 સંખ્યા એટલે આગળ 1 શૂન અને અહીં એકડો ને અહીં ફક્ત આવે બગડે 2 આટલું આપણું અહીં લખીનું ચાલો હવે અનો ગુણાકાર અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે તો 12 ગુણ્યા 2 છેદમાં 12 ગુણ્યા 2 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 12 દુ 24 10 દાન 100 12 દુ 24 10 દાન 100 હવે કેટલા શૂન છે 2 શૂન તો કેટલી સંખ્યા આગળ પોઈન્ટ કાપવાનું 2 સંખ્યા તો ઉપર 24 ના 24 બેઠા રહેવા દેવાના અને 24 આગળ જો 24 ના ખરેખર આ રીતે પણ લખાય 24.0 ગમે તેટલા 0 લખવાય તો લખી શકો છો 24.0 પણ લખવું હોય તો લખી શકો છો તો આ પોઈન્ટ અહીંથી 1 ખાઈશું 4 પર આવ્યું અહીંથી 1 ખાઈશું 7 પર આવ્યું 2 પર આવ્યું એટલે બગા ખસીને ક્યાં આવે છે 2 પર અહીંયા આવશે તો અહીંયા આવ્યું 0 તો કેટલો જવાબ આવ્યો 0.24 હવે આપણે ચોથો દાખલો ગણવાનો છે 3 પૂર્ણાંક 2 ના છેદમાં 5 3 પૂર્ણાંક 2 ના છેદમાં 5 નો વ્યસ્ત તો જો પહેલા તો શું કરવાનું છે કે જો આ છે કયો અપૂર્ણાંક કહેવાય અને મિશ્ર અપૂર્ણાંકને પહેલા નોર્મલ અપૂર્ણાંકમાં તમે ફેરવો ચાલો જો 5 તાલી 15 17 છેદમાં 5 અશુદ્ધમાં પહેલા તમે ફેરવો અશુદ્ધમાં ફેરવો 5 તાલી 15 5 ગુણ્યા 3 વત્તા 2 છેદમાં 5 5 તાલી 15 ને 2 17 છેદમાં 5 તો આને અંશ મોટો તો કયો અપૂર્ણાંક કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક કયો કહેવાય અંશ મોટો તો અશુદ્ધ શુદ્ધ નહીં અશુદ્ધ અપૂર્ણાંક છે ને પ્રોબ્લેમ થાય ધ્યાન આપજો બકા પ્રોબ્લેમ હા જો તો ઘણા છોકરાઓ શું કરે 17 ના છેદમાં 5 ની જગ્યાએ 5 ના છેદમાં 17 લખી દે તે ખોટું છે ઓકે ચાલો હા તો વ્યસ્ત બકા પછી કરજો પહેલા એ લાઈટ ગઈ જો ડાયરેક્ટ તમે બકા જો ડાયરેક્ટ તમે 5 ના છેદમાં 17 કરો તો તે ખોટું પડશે શું કરો પહેલા 17 ના છેદમાં 5 લાવો ઓકે ખોટું કેમનું જો સાદી બસમાં ખોટું ડાયરેક્ટ ના કરતા ઓકે ડાયરેક્ટ જો હવે તમે વ્યસ્ત જવાબ લાવો તો 110% સાચું છે પણ બકા તમે આ કરો 5 તાલી 15 15 વત્તા 2 17 17 છેદમાં 5 હવે વ્યસ્ત તો ભાઈ તમે પછી કરો આ તો કે ચાલશે 5 ના છેદમાં 17 5 ના છેદમાં 17 એનું ઉલટું કરો પણ ડાયરેક્ટ તમે જો ઘણા છોકરાઓ કરે 17 ના છેદમાં 5 જગ્યાએ શું લખે 5 ના છેદમાં 17 પણ કેમનું લાવે એમને ખબર પડે નહીં એટલે પહેલાં શું કરો આ જવાબ લાવો ને જવાબ લાઈન પછી શું કરો આ કરો બરાબર ચાલો હવે ધ્યાન આપો હવે આપણે વાત કરીએ 5મો દાખલો 1 પૂર્ણાંક 6 ના છેદમાં 7 ભાગ્યા 3 ના છેદમાં 7 1 પૂર્ણાંક 6 ના છેદમાં 7 ભાગ્યા 13 ના છેદમાં 7 ચાલો આની સાથે ગુણાકાર 7 એકુ 7 ને 6 13 તો કે 13 ના છેદમાં 7 ભાગ્યા 13 ના છેદમાં 7 સીધી ભાષામાં બધું આવડે જ છે બકા તમને 13 ના છેદમાં 7 નું 13 ના છેદમાં 7 બેઠું લખો ભાગ્યાનું શું કરો ગુણ્યા અને ઉલટાવો 7 ના છેદમાં 13 7 એકુ 7 13 એકુ 13 1 એકુ 1 જવાબ કેટલો આવ્યો 1 અડે 1 કેટલો આવ્યો 1 અડે 1 જવાબ આવી ગયો છે હવે 8 ભાગ્યા 1 ના છેદમાં 2 ચાલો 8 ભાગ્યા 1 ના છેદમાં 2 8 ભાગ્યા 1 ના છેદમાં 2 8 ના છેદમાં કઈ ના તો કેટલા લખાય 1 અડે 1 ભાગ્યાનું શું કરવાનું ગુણ્યા 1 ના છેદમાં 2 નો વ્યસ્ત એટલે ઉલટું શું થયું 2 ના છેદમાં 1 ઓકે અંશ અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 8 ગુણ્યા 2 તો 8 દુ 16 1 એકુ 1 તો 16 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવી ગયો 1 6 16 પછી 7મો દાખલો
ચાલો 7મો દાખલો ધ્યાન આપો. 7મો દાખલો શું છે? 8 ગુણ્યા 3 ના છેદમાં 4. 8 ગુણ્યા 3 ના છેદમાં 4. ચાલો 8 ના છેદમાં કઈ ના હોય તો કેટલા લખાય? 1 અડે 1. 4 દુ 8, 2 તાલી 6, 2 તાલી 6, 2 તાલી 6. હવે 8મો દાખલો ધ્યાન નહીં. હવે 8મો દાખલો જો 1 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 9, હે ને? 1 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 9. ધ્યાન આપો. જો અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. 1 ગુણ્યા 1, 1 એકુ 1, 2 નવા 18, એટલે કેટલા આવ્યો? 1 ના છેદમાં 18, 1 ના છેદમાં 18. ઓકે, જો આ ફરીથી આ નોટિસ કરજો, પાછળ કીધું છે આનો બકા વ્યસ્ત કીધો હોય તો તમે બકા પહેલા તો શું લાવવાનો? અશુદ્ધ લાવો. તેનો અશુદ્ધ લાવો. ડાયરેક્ટ તમે આ લાવશો, ડાયરેક્ટ આ લાવશો. જો મતલબ પહેલા તમે બકા જો અશુદ્ધમાં લાવો, પછી તમે વ્યસ્ત કરજો, કોઈ વાંધો નહીં. બરાબર, હવે તમને બકા જો વ્યસ્ત કીધો છે ને તો ડાયરેક્ટ તમે આ જવાબ લખશો તો કોઈ વાંધો નહીં. પહેલા બકા અશુદ્ધ તો લાવો કે જે તમને આવડે. પડી એમ, જેમ કે અત્યારે આ છોકરાએ કર્યું છે. જો હવે અહીંયા આગળ મેં શીખવાડ્યું ત્યાં કર્યું છે કે 2 તાલી અને 5 તાલી 15 કર્યું, 15 વત્તા 2 17 કર્યું. પહેલાં શું કર્યું? 17 ના છેદમાં 5 લાવ્યો. જો અશુદ્ધ પૂર્ણાંક લાવ્યો, પછી તેનું ફેરવીને શામાં લાવ્યો? વ્યસ્તમાં લાવ્યો. બરાબર, 5 ના છેદમાં 17. હવે આપણે વાત કરીએ આગળ. જો 8 દાખલા પૂરા થયા છે તો 8માંથી આપણે જો સાદી રીતે વાત કરીએ તો એક કામ કરીએ, પ્રકરણ 3 પણ ચાલુ કરી દઈએ. જો ધ્યાન આપો, પ્રકરણ 3 ચેપ્ટર 3. ચાલો 1 2 3 4 5 6 નો મધ્યસ્થ કયો છે? 1 2 3 4 5 6 નો મધ્યસ્થ. 1 2 3 4 5 6 નો શું પૂછ્યો છે? મધ્યસ્થ. તો મધ્યસ્થ કયો છે? જો શીખવાડો. જો શું કરવાનું મધ્યસ્થ શોધવા માટે? પહેલાં અહીંથી એક લીટો કરવાનો, અહીંથી એક લીટો કરવાનો, પછી અહીંથી લીટો, અહીંથી લીટો, અહીંથી લીટો, અહીંથી. પછી કંઈ વધે છે? તો કે કંઈ વધતું તો નથી, પણ આ જે સંખ્યા છે ને વટલી તે સંખ્યાને પકડવાની. 3 અને 4, 3 and 4. તો 3 અને 4 ની બરાબર વચ્ચે શું આવે? 3.5 આવે, હે ને? 3.5 એટલે કે 3.5. 3.5 એટલે 3.5. ઓકે, ચાલો. ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. મધ્યક, મધ્યસ્થ, બહુલક કે વિસ્તાર, કયું માપ નથી? બોલો. જો વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. ઓકે, વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. પ્રથમ 5 10 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી અથવા મધ્યક ખાલી જગ્યા છે. પ્રથમ કેટલી કીધી? 10 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી અથવા મધ્યક ખાલી જગ્યા છે. હા, હવે આપણને કહે છે કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી અથવા મધ્યક ખાલી જગ્યા છે. તો બકા દેખો, પહેલા પ્રથમ 10, હા, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો પહેલાં શું કરો? સરવાળો કરો. શું કરો? સરવાળો કરો. સાદી ભાષામાં. બરાબર. કેમ સરવાળો કરો? કેમ તમને સૂત્રમાં લખ્યું છે સરાસરીનું સૂત્ર આવડે છે? બોલો, શીખવાડેલું છે. બધા અવલોકનોનો સરવાળો, બધા અવલોકનોનો સરવાળો છેદમાં બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો અથવા બધા અવલોકનોની સંખ્યા. કુલ અવલોકનો અથવા બધા અવલોકનોની સંખ્યા. તો બધા અવલોકનો સરવાળો પહેલાં આપણે ઉપરથી કરી લે, પછી ડાયરેક્ટ અહીં મૂકી દે. એટલે અહીં કેવું લાંબુ અહીં ના આવી દે, એટલે હું પહેલાં અહીં લખી દીધું. બરાબર, ચાલ ધ્યાન આપો. જો 1 ને 2, 3 ને 3, 6 ને 4, 10 ને 5, 15 6, 21 7, 28 8, 28 ને 8, 36 9, 45 45 10, 55. કેટલું આવ્યું? 55. એટલે બધા અવલોકનો સરવાળો કેટલો આવ્યો? 55. કુલ કેટલા અવલોકનો છે? 1 થી 10 એટલે 10. જો એક સંખ્યા આ પછી 1 શૂન્ય છે તો 0 1 છે તો પોઈન્ટ કેટલી સંખ્યા આગળ કાપવાનો? 1 આગળ, એટલે 5.5. તો 5.5 તમારે નહીં જવાબ આવે. કેટલો આવે? 5.5. એટલે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી અથવા મધ્યક કેટલો થયો? 5.5. જો હવે અવલોકનો 6 8 10 x અને 14 ની સરાસરી અથવા મધ્યક 10 હોય તો x બરાબર કેટલા? હવે આ આપણે શોધવાનું છે. જો પહેલાં તો આપણે સૂત્ર લખીએ, કેમ કે આ દાખલો વગર સૂત્ર એમ તો કોઈ પણ દાખલો ના થાય. જે સૂત્રવાળો મદદ આવે તે કોઈ પણ દાખલો સૂત્ર વગર નહીં થાય. ચાલો ધ્યાન આપો. અવલોકનો આપણે સરાસરી પહેલાં આપણે વાત કરીએ. સરાસરી બરાબર સૂત્ર શું છે? સરાસરી અથવા મધ્યકનું સૂત્ર શું છે? બધા અવલોકનોનો સરવાળો. ચાલો, બધા અવલોકનોનો સરવાળો, બધા અવલોકનોનો સરવાળો, બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન. કુલ અવલોકનો. ઓકે, જો તો આપણને અહીં શું આપેલું છે? અવલોકનો કયા કે 6 8 10 x અને 14. 6 વત્તા 8 વત્તા 10 વત્તા x વત્તા 14 ની સરાસરી એટલે કે મધ્યક. શું આપેલો છે અહીં? સરાસરી એટલે કે મધ્યક.
કેટલો છે 10, એટલે અહીં કેટલા લખીએ 10, સરાસરી નીચે કેટલા લખીએ 10, તો x બરાબર કેટલા? હવે આપણે કુલ અવલોકનો કેટલા છે 1 2 3 4 5, તો છેદમાં કેટલા લખવાનું 5, કેટલા લખવાનું 5, કેટલા લખવાનું 5. ઓકે, હવે ધ્યાન આપો અહીં આગળ, અહીં 5 છેદમાં છે તો બરાબરની અહીં છેદમાં એટલે કે ભાગાકાર, છેદમાં એટલે ભાગાકાર, તો બરાબર તેમ જઈને શામાં થાય ગુણાકારમાં થાય, તો આવું લખાય 5 ગુણ્યા 10, 5 ગુણ્યા 10 અંશમાં બરાબર 6 વત્તા 8, 6 ને 8 કેટલા થાય 6 ને 8 14, 14 ને 14 28, 28 ને 10 34, તો 34 વત્તા x, ફરીથી 6 ને 8 14, 14 ને 14 28, 28 10 34 વત્તા x, 5 દાન 50, 50 બરાબર 34 વત્તા x. આટલું અહીં લખીને હોત પડી પાકું. હવે અને હું આ સાઈડ પર લખું છું, ચાલો હવે પાછળ ઉપર લખી દઈએ, ચાલો ધ્યાન આપો. 50 બરાબર 34 વત્તા x, જો 50 બરાબર 34 વત્તા x. ઓકે, હવે 34 વત્તા પેલા વજન શું થશે ઓછા, તો માટે x બરાબર 50 માઇનસ 34, 50 માંથી 34 જાય તો કેટલા વધે 1 6 16, x બરાબર કેટલા આવ્યા 1 6 16, 1 6 1 મિનિટ જો ધ્યાન આપો બકા, અહીં માઇનર મિસ્ટેક છે, માઇનર મિસ્ટેક છે. 6 ને 8 14, 6 ને 8 14, 14 ને 14 28, 28 10 38, તો બકા અહીં 38 થશે, કેટલા થશે 38 થશે, કેટલા 38 થશે. ઓકે 38. હવે ધ્યાન આપો, તો અહીં પણ આપણે 38 લખીએ, ચાલો અહીં પણ લખીએ 38, અહીં પણ લખીએ 38. 50 માંથી 38 જાય તો કેટલા વધે 1 બગડ 12, ને 12 આપણો જવાબ આવી જાય છે. ઓકે, જો સામાન્ય મિસ્ટેક થાય બધાથી થાય બરાબર, તો સાદી ભાષામાં જો અહીં કેટલું આવશે 38, સરવાળો કમ્પ્લીટ કરજો. ઓકે, ચાલો આગળ વધીએ. જો પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ શોધો. તો જો આ મધ્યસ્થ કે તો શું કરવાનું, અહીંથી ચેકો, અહીંથી ચેકો, અહીંથી ચેકો, અહીંથી ચેકો, અહીંથી ચેકો, અહીંથી ચેકો, વચ્ચે શું આવ્યું ચોગડે 4, તો કેટલો આવ્યો મધ્યસ્થ ચોગડે 4. હા ચાલો, અલગ સંખ્યા હોય તો જે જવાબ જે પાછળ પણ અહીં આવશે, જેમ કે અહીં આગળ પણ છે, જો આ છે ને 8મો દાખલો પણ એના જેવો જ છે. ઓકે, પહેલા તો આપણે આ કરીએ. પ્રથમ 5 એકી અથવા પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી અથવા મધ્ય કેટલી કીધી પ્રથમ 5, પ્રથમ 5, તો ધ્યાન આપો આપણે કરીએ. છઠ્ઠું પ્રથમ 5 એટલે કે 1, પેલા સરવાળો કરી લે 2 3 4 5, 5 લખી કાઢી. ઓકે, જો હવે સરવાળો છેદમાં શું કુલ અવલોકનોની સંખ્યા, સરાસરી એટલે શું બધા અવલોકનો સરવાળો છેદમાં કુલ અવલોકન સંખ્યા કેટલી છે 1 2 3 4 5. ચાલો 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15 છેદમાં 5, 45 15, 45 15. હવે આપણે સાદી ભાષામાં વાત કરીએ. પ્રથમ 5 એકી સંખ્યાનો સરસ યાદ કરો. જો આ પ્રથમ 5 આપણે પ્રાકૃતિક સંખ્યાઓને લાયા બકા. 1 મિનિટ, પ્રથમ 5 કઈ સંખ્યા લાયા પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા તમને કીધું 5 તાલી કેટલું આવે 15, પણ તમને રકમમાં શું કીધું છે પ્રથમ 5 એકી પ્રાકૃતિક. શબ્દ દેખજો, એકી પ્રાકૃતિક કીધી હોય અને તેમાં એકી કીધી હોય. કઈ કીધી હોય એકી. ખાલી તમને એકલી પ્રાકૃતિક કહી તો આ જવાબ આવશે 3. કોના માટે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા માટે જવાબ કયો આવશે તગડે 3. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા માટે જવાબ કયો આવશે તગડે 3. પણ પ્રથમ 5 એકી પ્રાકૃતિક, આમાં બેકી સંખ્યાનો સમાવેશ થવો જોઈએ નહીં, તો ધ્યાન આપો. જો તો પ્રથમ 5, અને આ દાખલા અલગ અલગ રીતે હું આવીને જ ગણીશ બરાબર, કે જેથી અમારા બીજા બહારના દાખલા પણ ક્લિયર થાય. પ્રથમ 5 એકી શબ્દ પર ભાર મૂકો પ્રાકૃતિક. તો અહીંયા આપણે શું વાત કરીએ પ્રથમ 5 એકી પ્રાકૃતિક. જો તમને ખાલી પ્રાકૃતિક કીધી હોય ને, ખાલી પ્રાકૃતિક કીધી રકમ વાંચો, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા તો બકા કેટલો આવશે 3 આવશે. તો સરાસરી મધ્ય કેટલો આવશે 3, અને તેમાં પ્રથમ 5 સંખ્યા લઈ લેવાની છે. પણ તમને કીધું હોય કે પ્રથમ 5 એકી પ્રાકૃતિક, તો એકી કીધી તો કઈ લેવાની 1 3 5, કઈ લેવાની 1 3 5 7 9. તો જો હવે સરાસરી બકા સૂત્ર શું છે બધા અવલોકનોનો સરવાળો 1 + 3 + 5 + 7 + 9 છેદમાં બધા અવલોકનોની અથવા કુલ અવલોકનોની સંખ્યા અથવા કુલ અવલોકનોની સંખ્યા, કુલ અવલોકનોની સંખ્યા. તો ધ્યાન આપો અહીંયા આગળ. જો 1 ને 3 4 ને 5 9 ને 7 16 ને 9 16 ને 9 25 25 ના છેદમાં 5 25 ના છેદમાં 5 25 ના છેદમાં 5 25 ના છેદમાં 5. ચાલો તો પાછું 25 5 એકુ 5 5 ગયા જવાબ શું આવ્યો પાછળે 5 જવાબ અહીંયા આવી જાય છે. આ પ્રથમ 4 બેકી સંખ્યાની સરાસરી અથવા મધ્યમ. તો કઈ કીધી છે પ્રથમ 4 કીધી, 5 નહીં કીધી, ધ્યાન આપજો.
પ્રથમ ચાર કઈ કીધી છે? બેકી સંખ્યાઓની સરાસરી અથવા મધ્યક શોધો. પહેલા તો પ્રથમ 4 બેકી સંખ્યાઓ લખીશું આપણે. કઈ કઈ છે? 2 4 6 8. સૂત્ર ડાયરેક્ટ લખી દઈએ કે બધા અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકનની સંખ્યા. કુલ અવલોકન કેટલા છે? 1 2 3 4 2 4 6 6 12 12 ને 8 20. બરાબર. તો જો ધ્યાન આપો. 20 છેદમાં 4 4 પંચા 20 4 એકુ 4 4 4 ગયા 5 ના છેદમાં 1. તો શું આવે જવાબ? 5 અડે 5. હવે આપણે વાત કરીએ. જો બીજો દાખલો. 20 12 25 18 15 નો. હવે આમાં બકા એક વસ્તુ કરવું પડશે. કોણ કહેશે મને શું કરવું પડશે? ચડતો ક્રમ ગોઠવો પડશે. શાબાશ. જો 20 12 25 18 15 અસ્તવ્યસ્ત છે. પહેલા ચડતો ક્રમ એટલે કે નાનેથી મોટા તરફ જાઓ. તો નાનું કોણ છે? પહેલા 12 12 પછી કોણ છે? 15 15 પછી 18 18 પછી 20 20 પછી 25. તો મધ્યસ્થ અહીંથી ચેકવાનું. અહીં વચ્ચે શું આવ્યું? 18. ઓકે 18. એટલે તમારું અહીં આગળ પ્રશ્ન 1 જે વિકલ્પો હતા તે વિકલ્પોનો પ્રશ્ન પૂરો થયો છે. અને આવા કુલ 6 પ્રશ્નો તમારા છે. અને આ આમાંથી હોઈ શકે છે, આમાંથી ના પણ હોય. પણ બકા આ પ્રમાણે કરશો તો બકા તમને બધા આવડી શકે છે. ઓકે ક્લાસ પૂરો થાય છે.